હેલો વિદ્યાર્થી મિત્રો, સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈસ્કૂલમાંથી હું પટેલ રીનાબેન. આજે હું તમને ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ 8 એમાં આગળના ટોપિક વિશે સમજાવીશ. આગળ આપણે ગતિ પાઠના 2 ભાગ જોઈ ગયા છે. એમાં આપણે વિવિધ પદો જોયેલા: ઝડપ, વેગ, પ્રવેગ, અંતર, સ્થાનાંતર, ગતિ વગેરે. હવે આપણે એ ગતિ પાઠ 8મો જે છે એમાં ગતિનું આલેખીય નિરૂપણ જોવાના છે. હવે આલેખીય નિરૂપણ શેના માટે કરવામાં આવે? તો કોઈ પણ વસ્તુનું વર્ણન આપણે કરેલું હોય તો એ સમજવું હોય તો બધું વાંચીને આપણે સમજીએ. પણ જો એને ગ્રાફમાં આલેખમાં દર્શાવ્યું હોય તો ઘણી બધી માહિતી આલેખને જોતાની સામે ખબર પડી જાય છે. એટલે આલેખમાં નિરૂપણ જે છે એ થોડું અસરકારક વધારે થાય છે. હવે આલેખ દોરતી વખતે આલેખ કેવી રીતે દોરવાનો? આમ તો તમને આલેખ મેથ્સમાં આવી ગયો છે, પણ આપણે થોડાક મુદ્દા એના પાછા જોઈ લઈએ કે આલેખ જ્યારે દોરીએ છીએ ત્યારે આપણે એક આડી રેખા દોરીએ છીએ અને એક ઊભી રેખા એને લંબ દોરીએ છીએ. જે આડી રેખા છે એને આપણે એક્સ અક્ષ કહીશું, ઊભી રેખા છે એને આપણે કહીશું વાય અક્ષ, અને બંનેનું જે છેદ બિંદુ છે તેને ઉગમ બિંદુ ઓ કહેવામાં આવે છે. અને આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચે પ્રમાણ માપ લઈએ છીએ એ બંને 0 થી સ્ટાર્ટ કરીને લેવામાં આવે. હવે આ બે રેખાઓ જેને છેદે છે તો 4 ભાગ કરે છે. એમાં આ પ્રથમ ચરણ કહેવાય, પછી આ દ્વિતીય ચરણ કહેવાય, આ તૃતીય ચરણ કહેવાય અને આ ચતુર્થ ચરણ કહેવાય. હવે આની ઉપર બધી સંખ્યા પ્લસ આવે. 1 2 3 હું પ્લસ લખું છું. અહીંયા પણ પ્લસ આવે, પણ આ બાજુ કેવી આવે? માઇનસ. આ બધું આપણે મેથ્સમાં જોયેલું છે. એટલે તમે પ્રથમ ચરણમાં જુઓ તો x નું મૂલ્ય પણ ધન છે અને y નું મૂલ્ય પણ ધન છે. અહીંયા જે આપણે આલેખ ધોવાના છે અંતર અને વિરુદ્ધ સમયનો આલેખ, કે એક વિરુદ્ધ સમયનો આલેખ જોઈશું ત્યારે આપણને બંનેના મૂલ્યો જે છે ને એ ધન જ મળે છે. એટલે આપણે x અક્ષ પર જે વેલ્યુ લઈશું મૂલ્ય એ પણ ધન છે અને y અક્ષ પર જે મૂલ્ય લઈશું એ પણ ધન છે. એટલે આપણો જે ગ્રાફ છે એ શેમાં આવવાનો છે? તો પ્રથમ ચરણમાં. એટલે આપણે ગ્રાફ બધા દોરશું ત્યારે પ્રથમ ચરણને જ મોટું કરીને લઈશું. એટલે ત્યારે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ આવી રીતે દોરશું, ખાલી આ ભાગ બતાવવા માટે. અને બાકી બધું જે કામ આપણે કરવાનું છે એ કયા ચરણમાં કરવાનું છે? તો પહેલા ચરણમાં. હવે આપણે મેં 2 ગ્રાફ તમને કીધા કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે પહેલો આપણો, અને બીજો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો જ્યારે મારે આ આલેખ દોરવું હોય ત્યારે એકનું મૂલ્ય મારે એક્સ અક્ષ પર લેવું પડે અને એકનું વાય અક્ષ પર લેવું પડે. તો મારે કોને એક્સ અક્ષ પર લેવું અને કોને વાય અક્ષ પર લેવું એ કેવી રીતે નક્કી કરી શકાય? તો તમને જે 2 પદો અથવા તો 2 રાશિ, વિજ્ઞાન છે તો આપણે એમાં ભૌતિક રાશિઓ કીધું છે, તો આપણને આ 2 રાશિ આપી છે કે અંતર અને સમય. એમાંથી જે સ્વતંત્ર રાશિ હશે તેને આપણે ક્યાં લઈશું? તો એક્સ અક્ષ પર લઈશું. અને જે રાશિ આ રાશિ ઉપર આધાર રાખે છે એને આપણે પરતંત્ર રાશિ કહીશું. અને એ પરતંત્ર રાશિ જે છે એ આપણે ક્યાં લઈશું? તો વાય અક્ષ પર લઈશું. પહેલા ગ્રાફની વાત કરીએ તો અંતર અને સમય. તો અંતર અને સમયમાં સ્વતંત્ર રાશિ કોની છે? એટલે કે કોનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે? તો આપણને ખ્યાલ છે કે આપણે અંતર શેના આધારે નોંધીએ છીએ? તો સમયના આધારે. કે 10 સેકન્ડમાં આટલું અંતર કપાયું, 20 સેકન્ડમાં આટલું. તો આપણે સમયના આધારે અંતર નોંધીએ છીએ. એટલે અંતર જે છે કોની પર આધાર રાખે છે? સમય. એટલે અંતર જે છે કેવી રાશિ થઈ? તો પરતંત્ર. એટલે અંતર જે છે ક્યાં આવશે? વાય અક્ષ પર, જ્યારે સમય જે છે એ ક્યાં આવશે? એક્સ અક્ષ પર. સેમ એવી રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં પણ વેગ અહીંયા આવશે, કારણ કે વેગનું મૂલ્ય સમય પર આધારિત છે. કેટલા સમયમાં કેટલી ઝડપ થાય એના આધારે આપણે વેગ શોધીએ છીએ. એટલે વેગ એટલે વેગનું આપણે સૂત્ર આગળ ભણ્યા છે, સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમય. એટલે એ સમયના આધારે જે ફેરફાર થાય તે આપણે નોંધીએ છીએ. એટલે એ પણ સમય પર આધાર રાખે. એટલે વેગ સમય પર આધારિત, એટલે સમય તો સ્વતંત્ર રાશિ છે. એટલે સમય બંનેમાં ક્યાં આવશે? એક્સ અક્ષ પર. અને અંતર અને વેગ આપણે ક્યાં લઈશું? તો વાય અક્ષ પર. હવે આપણે પહેલા અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ છીએ. એની બધી કેટલીક માહિતી જોઈએ અને એના ઉપરથી આપણે એના ઉપયોગો મળશે એ પ્રશ્ન આપણે કરવાનો છે. અને બીજો આપણે આ આલેખ જોઈશું, એમાં પણ આલેખ સમજી અને એના ઉપયોગો આપણે કરશું. એટલે આલેખમાંથી ટૂંકા પ્રશ્નો નીકળી શકે, એટલે એ પણ આપણે થોડું સમજી લઈએ. તો હવે આપણે જોઈશું અંતર વિરુદ્ધ સમયનો આલેખ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ આપણે. મેં એક્સ અક્ષ દોર્યો છે, વાય અક્ષ દોર્યો છે, એની ઉપર પ્રમાણમાપ પણ લીધું છે. સરળતા ખાતર બંને પર સરખું જ લીધેલું છે કે 5 10 1 સેન્ટીમીટર બરાબર 5 લીધું છે. એટલે 5 10 15 મેં મૂકેલા છે. આમાં પણ સેમ જ છે. અને તમને સમજાવ્યું તેમ અંતર વિરુદ્ધ સમયનો આલેખ, એમાં અંતર વાય અક્ષ પર આવે. એટલે અંતર અહીંયા લીધું છે અને સમય અહીંયા. અને વાય અક્ષ પર જે રાશિ હોય એ પહેલી જ લખાય જ્યારે આપણે આલેખ લખીએ છીએ ત્યારે. કે કયો આલેખ છે? તો વાય અક્ષ પર શું છે? અંતર. અને અહીંયા સમય, એટલે એ લખાય અંતર વિરુદ્ધ સમયનો આલેખ.
હવે અહીંયા અવલોકન પણ સરળતા ખાતર એવા જ લઈએ, બિંદુ પણ દોરી રાખેલા છે, આલેખ પેપર છે અને વ્યવસ્થિત આલેખ નહીં આવે તો એટલે 5 સેકન્ડમાં, આ સેકન્ડમાં આપેલું છે ને આ મીટરમાં છે, એમ સમજો તો અંતર મીટરમાં છે, તો 5 સેકન્ડમાં 5 મીટર કપાય, બીજી 5 સેકન્ડમાં 5 એટલે કે 10 એ 10 થાય, 15 એ 15, 20 એ 20, એવી રીતે હું મૂકીશ. હવે તમને આ બિંદુ માટે બિંદુ નિરૂપણ પણ આવડતું હશે કે એક્સ અક્ષ પર જો 5 હોય એટલે આપણને આ રીતે આપ્યું હોય બિંદુ, એનું મેથ્સમાં આપણે આમ લખીએ છીએ, અને અહીંયા તમારે જોવાનું કે સમય 5 છે અને અંતર પણ 5 છે, તો બિંદુ ક્યાં આવશે? 5 5 એટલે એનું બિંદુ અહીંયા આવશે. એવી રીતે આપણે બધા બિંદુ મૂકતા જઈશું તો આપણને આમાં આલેખ આવો મળશે. આવો એટલે એક સીધી રેખા મળશે. કેમ સીધી રેખા મળે છે? તો આ ગતિ કેવી છે? તો નિયમિત. કારણ નિયમિત ગતિ આપણે ભણી ગયેલા, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર પદાર્થ કાપે તો એ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. અને અહીંયા મેં એવા જ અવલોકન લીધા છે, 5 સેકન્ડમાં 5 મીટર, બીજી 5 સેકન્ડમાં 5 મીટર, બધી 5 સેકન્ડમાં 5 જ મીટર થાય છે, એટલે સમયગાળો બી 5 જ છે, અંતર બી 5, એટલે એક સરખો સમયગાળો, એક સરખો, તો ગતિ એવી થાય નિયમિત. અને આવો આલેખ નિયમિત ગતિનો મળે છે, એટલે કે સુરેખા મળે છે. એક સીધી લાઈનમાં આપણે બધા બિંદુ જોડાઈ જાય છે. એટલે જ્યારે તમને સુરેખ આલેખ મળે શેનો? અંતર વિરુદ્ધ સમયનો, ત્યારે એની ગતિ કેવી હશે? તો નિયમિત હશે. તો અનિયમિત ગતિ હશે તો કેવો આલેખ હશે? તો અનિયમિત ગતિ માટે જુદું જુદું હશે, કે પહેલી 5 મિનિટમાં 10 કપાયું, બીજી 5 મિનિટમાં 5 થયું એટલે 15 આવ્યું, બીજી 5 મિનિટ આપણે લઈએ તો એમાં અહીંયા પહોંચી જાય છે. તો આ આલેખ દોરવો હોય તો શું કરવું પડે? તો એ સીધો નહીં જોડાશે, એટલે આપણે બધા બિંદુઓને આમ જોડી દેવાના. ક્યારેક ઓછું પણ થાય તો નીચે પણ આવે. તો આવો જે આલેખ આવશે એ કેવી ગતિનો હશે? તો અનિયમિત. એ તમને સીધી સુરેખા મળશે નહીં. જે સીધી સુરેખા મળે તમને આલેખમાં, તો એ ગતિ કેવી થશે? નિયમિત. એટલે અંતર્વિરોધ સમયના આલેખના ઉપયોગનો પહેલો મુદ્દો છે કે તમે આલેખ પરથી સીધું જ જાણી શકો છો કે ગતિ નિયમિત છે કે અનિયમિત. એટલે આ આપણો પહેલો મુદ્દો થશે. અંતર્વિરોધ સમયના આલેખનો ઉપયોગ લખો એવો પ્રશ્ન પૂછાય તો તમારે આ પહેલો મુદ્દો આવશે કે અંતર્વિરોધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે જાણી શકાય છે. એટલે આ તમને મેં આલેખ કેવી રીતે દોરવાનું તે પણ બતાવી દીધું ને આપણો એક મુદ્દો પણ થઈ ગયો. હવે બીજો મુદ્દો છે, આપણે આ સુરેખ આલેખની જ વાત કરીએ, આની આપણે વાત નથી કરતા. એ આલેખમાં તમને એવું કહે કે 30 સેકન્ડનો સમય થાય છે ત્યારે પદાર્થ કેટલા અંતરે હશે. એટલે તમે આલેખ ઉપરથી કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન જાણી શકો છો. આ તમારો બીજો મુદ્દો થશે. કેવી રીતે? તો 30 સેકન્ડે મારે શોધવાનું છે, એટલે મારે 30 સેકન્ડ પરથી સીધી રેખા, મારે લંબ રેખા દોરીને એ આ અને ટચ કરવાની છે, અને અહીંયાથી પછી પાછી લંબ રેખા દોરવાની, એ 30 પર આવશે. આપણે માપ વગર દોર્યો છે એટલે થોડું વાંકું ચૂકું આવશે, પણ આ ક્યાં આવશે? તો 30 પર આવશે. એટલે 30 સેકન્ડમાં કેટલું કપાય છે અંતર? તો 30 મીટર તમને આલેખ પરથી મળી જાય. સેમ એવી રીતે કોઈ પણ અંતર કેટલા સમયે કપાયું હશે એ મારે જાણવું હોય તો મારે અહીંયાથી લંબ દોરવાનું, અહીંયાથી લંબ રેખા દોરવાની, આલેખને જ્યાં છે ત્યાં, અને ત્યાંથી લંબ રેખા પાછી ક્યાં દોરવાની? તો એક્સ અક્ષ પર લંબ દોરવાનું, આ લંબ દોરવાનું અહીંયા, સોરી, અને એવી જે આ પણ લંબ, અહીંયા લંબ તમારે જોવાનું વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર. એટલે આ બંને મુદ્દા આના ઉપયોગમાં પાછા આવશે. પહેલો મુદ્દો શું છે? જેટલી પણ ગતિનો આલેખ છે 0 સેકન્ડથી 40 સેકન્ડ સુધીનો મેં દોરેલો છે, એમાં કોઈ પણ સમયે પદાર્થ કેટલા અંતરે હશે તે તમે જાણી શકો. અને બીજું, કોઈ પણ અંતર પદાર્થે કાપ્યું છે એ કેટલા સમયમાં કપાયું છે એ તમે જાણવું હોય તો એ પણ તમે અંતર્વિરુદ્ધ સમયના આલેખ પરથી શોધી શકો. જેવી રીતે 40 મીટર અંતરે હું બિંદુ લઉં છું, અહીંયાથી લંબ દોરીને અહીંયા આવું તો મને મળી જશે ટાઈમ કેટલા સમયમાં કપાય છે? તો 40 સેકન્ડમાં. અવલોકન મેં એટલે જ જાણીતી લીધા છે કે આપણને ખબર છે બધું 5 એ 5 જ આવે, 10 એ 10 જ આવે, એટલે આલેખ ભલે ગમે તો થોડો વાંકો ચૂકો પણ આપણને અવલોકન મળી જાય એટલા માટે. તો આ તમને 2 મુદ્દા ખ્યાલ આવી ગયા હશે. એટલે એ 2 મુદ્દા છે, કોઈ પણ સમયે શું જાણી શકાય છે? પદાર્થનું સ્થાન. કોઈ પણ સમયે સ્થાન જાણી શકાય, અને કોઈ પણ અંતર કેટલા સમયમાં કપાય તે જાણી શકાય. અથવા કોઈ આપેલું અંતર કેટલા સમયમાં કપાયું છે તે જાણવું હોય તો પણ આ આલેખનો ઉપયોગ થાય છે. હવે આલેખ ઉપરથી આપણે પદાર્થની ઝડપ શોધી શકીએ છીએ. એ ચોથો મુદ્દો થશે. ઝડપ કેવી રીતે શોધી શકાય? તો ઝડપ આપણે નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ સુરેખ છે એટલે આપણે એની ઝડપ ઉપરથી આલેખના ઢાળ ઉપરથી એની ઝડપ શોધી શકીએ છીએ. એ રીતે આલેખ પરથી ઝડપ શોધી શકાય છે પદાર્થની. હવે ઢાળ એટલે શું? તો તમારે આ આલેખ પરના કોઈ પણ 2 બિંદુ લેવાના, અને એ 2 બિંદુ વચ્ચે
અહીં બે બિંદુથી આપણને જે ઢાળ મળે એ શોધવાના છે. હવે ઢાળ કેવી રીતે શોધવાનો, તો આ બિંદુને એ નામ આપું છું, આને બી. બી પરથી મારે સીધી આને લંબ હોય એવી રેખા દોરવાની છે અને એક્સ અક્ષને લંબ એને હું નીચે લંબાવું છું. નીચે સુધી ના લઈ જાઉં તો ચાલે. અને આમાંથી અથવા તો વાયને સમાંતર રેખા દોરવાની છે, એમ સમજો, વાયને સમાંતર અને આમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરી અને બંને છેદે જ્યાં ત્યાં સી નામ આપશું. હવે આ આને સમાંતર હશે અને આ એક્સને, એટલે આ બંને પરસ્પર લંબ થશે, એટલે આ તમારો કાટખૂણો બનશે. હવે તમે આ જે છે એ ઢાળ, તમને આ બન્યો ઢાળ, એ ઢાળ ઉપરથી આપણે ઝડપ શોધશું. કેવી રીતે, તો બીસી જે મળશે એ મને શું મળશે, તો બીસી જે છે એ સમયનો તફાવત છે કે મારે કેટલા સમયગાળામાં શોધવું છે. તો આ સમયગાળો, આ T1 અને આ T2 છે, તો એનો સમયગાળો આપણે લઈશું T2 - T1. અને એસી જે છે એ અંતરગાળો છે. કેટલું અંતર, મતલબ તો 25 થી કેટલા કિલોમીટર થાય છે, 40. એટલે આપણે આને S1 કહીશું અને આને કહીશું S2. તો એ ડિફરન્સ શું આવશે, તો S2 - S1. હવે મારે ઝડપ શોધવી છે, તો ઝડપનું સૂત્ર શું થાય છે, તો અંતર ભાગ્યા સમય. એટલે હું ઉપર શું લઈશું, તો જે અંતરનો ડિફરન્સ અથવા તો અંતરનો ગાળો છે તે આપણે કહીશું S2 - S1. અને નીચે શું લઈશું આપણે, સમયનો ગાળો T2 - T1. હવે તમે જુઓ T2 - T1 મેં તમને બતાવ્યું કે 25 થી 40 થાય છે. આમાં પણ આપણે એક જોયું કે 25 થી 40 થાય છે. તો ગાળો કેટલો થશે, તો 40 - 25, એટલે અહીંયા આવશે 40 - 25. અહીંયા પણ સેમ જ. અને એ ગાળો જે છે કેટલો આવે છે, તો 15, છેદમાં પણ 15. બરાબર. અને એનો જવાબ આવશે 1. એટલે તમારી ઝડપ કેટલી થઈ, તો 1. એકમ શું થશે ઝડપનો, તો અંતર શેમાં છે, મીટરમાં, અને સમય સેકન્ડમાં છે, તો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે તમે ઢાળ ઉપરથી ઝડપ શોધી શકો. ઢાળ માટે બે બિંદુ લઈ અને આપણે આ બે લંબ રેખા દોરી દેવાની પરસ્પર અને કાટખૂણો બનાવી દેવાનો. પછી આ માપ લઈ લેવાનું અને આ માપ લઈ લેવાનું. મેં તમને માઇનસથી કહ્યું, તમે ડાયરેક્ટ પણ જોઈ શકો કે આ 40 છે અને આ 25 છે. કેટલું થયું, તો 5, 10 અને 15. ડાયરેક્ટ 15 લખી દો તો બી વાંધો નહીં. આમાં પણ એવું છે 25 થી 40 એટલે 5, 10 અને 15, તો બી તમારી ઝડપ મળી જશે. એટલે આ રીતે નિયમિત ગતિ કરતો આલેખ જે સુરેખા મળશે, એ સુરેખાનો તમે ઢાળ શોધશો એટલે તમને પદાર્થની ઝડપ મળી જશે ગ્રાફ ઉપરથી. બરાબર. હવે એકચ્યુઅલી બી આની ઝડપ એટલી જ છે કે તમારે શોધવું હોય તો જોઈ લઈએ આપણે. V બરાબર અંતર ભાગ્યા સમય, ઝડપનું સૂત્ર. તો અહીંયા આપણે આખી ગતિ દરમિયાન લીધું છે, તો સમય કેટલું છે, તો 40 સેકન્ડ. અને એ દરમિયાન આપણે બિંદુ અહીંયા સુધીના જ લીધેલા છે, એટલે અંતર કેટલું કપાશે, તો 40. તો આમાં બંને 40 છે ટોટલ. તો એનો પણ જવાબ શું આવે છે, તો 1. એટલે બંને સરખું આવી ગયું ગ્રાફ પરથી. અને આપણે મૂલ્ય પરથી પણ ટોટલ અંતર અને ટોટલ સમય આપણે લઈ અને પણ ઝડપ શોધી, તો ત્યારે પણ મૂલ્ય કેટલું મળે છે, તો 1 મીટર પર સેકન્ડ. એના મતલબ કે મૂલ્ય બંનેમાં કેવું મળે, સરખું. એટલે ઢાળ પરથી જે આપણે મૂલ્ય શોધીએ છીએ ઝડપનું, એ પણ કેવું મળે છે, બરાબર મળે. એટલે આપણો ચોથો મુદ્દો થશે કે અંતર્વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે નિયમિત ગતિ કરતા પદાર્થની શું શોધી શકીએ છીએ, તો ઝડપ શોધી શકીએ છીએ. ત્યાર પછીનો આગળનો મુદ્દો આપણે જોઈએ, તો મેં એક આલેખ દોરેલો છે, આની સાથે હું બીજો એક આલેખ અહીંયા દોરી દઉં. અહીંયાથી સ્ટાર્ટ થાય છે ગતિ એની. પહેલાં 5 મિનિટ સુધી નથી એની ગતિ થતી, સ્થિર છે પદાર્થ, પછી કરે છે, તો અહીંથી ગ્રાફ થશે અને હું એને આમ દોરું છું. તો હવે મને બંને આલેખ દેખાય છે. તમને આનો ઢાળ કેવો લાગે અને આનો ઢાળ કેવો લાગે, તો તમે આમાં બે બિંદુ લેશો ને, એનો ઢાળ આ રીતે દોરશો ને, તો આમાં તમને આનો ઢાળ વધારે મળશે. કોનો, આ આલેખનો. આ એ પદાર્થ, સોરી P, અને આ Q લઈએ તો તમે જો આનો આલેખ વધારે છે. વધારે કેવી રીતે કહેવાય, તો તમને ખબર છે આપણે ઉપર અંતર લેવાના છે, તો આ ભાગ વધારે છે આની કમ્પેરિઝનમાં. આ બંને સરખા હતા, તો આ ભાગ વધશે એટલે કે અંશ વધે, તો આપણને ખબર કે જવાબ કયો આવશે, વધારે. એટલે આમાં ઝડપનું મૂલ્ય વધારે આવવાનું છે. અને આપણને આમ પણ ગ્રાફ પરથી પણ દેખાય છે કે આનો ઢાળ વધારે છે. ઢાળ એટલે તો તમને ખબર છે, આપણે ઢાળવાળા રસ્તા જોઈએ તો જેમાં આવો ઢાળ હોય તેમાં આપણે ઢાળ બહુ છે, આમાં ઢાળ ઓછો છે. તો જેનો ઢાળ વધારે તેની ઝડપ વધારે, અને જેનો ઢાળ ઓછો તેની ઝડપ ઓછી. એટલે આપણો નેક્સ્ટ મુદ્દો જે આવશે કે બે આલેખ સાથે એક જ આલેખ પત્ર પર દોરવામાં આવે તો તમે એની ઝડપની સરખામણી કરી શકો છો. આ તમારો આગલો મુદ્દો છે. અને ત્યાર પછીનો જે ગ્રાફ છે, જે મુદ્દો છે તે પણ તમને આમાં જ કરાવી દઉં છું કે છેલ્લો મુદ્દો આપણે જોઈશું તે આ જ રીતે કે બે પદાર્થના ગતિના આલેખ આ રીતે આપેલા છે એક જ આલેખ પત્ર પર. તો એ બંને ગતિ દરમિયાન એકબીજાને મળશે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. હવે તમે આમાં આલેખ જુઓ તો બંને એનો છેદ બિંદુ મળે છે, તો મળે છે આપણને અહીંયા છેદ બિંદુ મળે છે.
એટલે જ્યાં છેદબિંદુ છે ત્યાં એ બંને પદાર્થ એકબીજાને મળતા હશે જો એ એક જ રસ્તા પર ગતિ કરતા હોય તો. અને આપણે એના આલેખ એક જ આલેખપત્ર દોર્યા છે તો આપણને ખ્યાલ આવી છે. અને મળતા હોય તો ક્યાં મળે કે નહીં તે પહેલાં કરવું પડે. મળે છે તો ક્યાં મળશે અને ક્યારે મળશે તે તમે જાણી શકો. ક્યાં મળશે એટલે અંતર, તો અહીંયાથી તમે આ અંતર પર લંબ દોરો એટલે તમને અંતર મળી જાય. અને ક્યારે મળશે તો તમે સમય પર લંબ દોરો 15 સેકન્ડે અને 15 કિલોમીટરના અંતરે આપણને અત્યારે આ બંને પદાર્થ એકબીજાને મળશે એમ આપણે ગ્રાફ પરથી કહી શકીએ. તો આ તમારો છેલ્લો મુદ્દો છે. શું છે કે બે ગતિ કરતા પદાર્થ જે છે એ અલગ અલગ ઝડપથી ગતિ કરતા હોય એક જ રસ્તા પર, તો તમે એના આલેખ એક આલેખ પત્રમાં દોરશો તો બંને એ રસ્તા પર મળશે કે નહીં તે જાણી શકાય. અને જો મળતા હોય તો ક્યાં મળશે અને ક્યારે મળશે તે તમે જાણી શકો છો. તો આટલા જે છે એ અંતર્વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો છે. બધા મુદ્દા છે, છેલ્લો જ નથી, ફટાફટ આપણે જોઈ લઈએ. પહેલું જે છે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે જાણી શકાય છે. આગળ તમારે લખવું પડશે અંતર્વિરુદ્ધ સમયના આલેખ પરથી. હું ટૂંકમાં બોલી જાઉં છું. ત્યાર પછી આપેલા સમયગાળા દરમિયાન જે દરમિયાન ગતિ કરે છે એમાં કોઈ પણ સમયે તમે પદાર્થ કયા સ્થાન એટલે કે કેટલા અંતર હશે તે જાણી શકો છો. એવી જ રીતે એનાથી ઉલટું કે કોઈ પણ સ્થાન પર એટલે કે કેટલું અંતર એ કેટલા સમયમાં કાપે છે તે બી તમે ગ્રાફ પરથી શોધી શકો છો. ચોથું જે છે એ નિયમિત ગતિ કરતો પદાર્થનો આલેખ આપેલો હશે તો એ સુરેખા હશે અને એ સુરેખાના ઢાળ ઉપરથી પદાર્થની ઝડપ શોધી શકાય છે. અને બે પદાર્થના આલેખ એક જ આલેખપત્ર પર આપવામાં આવે તો એની ઝડપની આપણે સરખામણી કરી શકીએ છીએ. અને લાસ્ટ જે છે એ બે પદાર્થ એક જ રસ્તા પર ગતિ કરે છે એ બંનેના આલેખ આપણે આલેખપત્ર એક જ આલેખપત્ર પર દોરીએ તો એ બંને રસ્તામાં મળશે કે નહીં તે આપણે જાણી શકીએ. કઈ રીતે? જો આલેખનો છેદ બિંદુ મળે તો એ બંને રસ્તામાં મળશે. છેદ બિંદુ ન મળે એટલે કે સપોઝ બીજો ગ્રાફ અહીંયાથી મને આમ જ મળ્યો આની સાથે પી સાથે, તો આ બંને નહીં મળે. એટલે મળે કે નહીં તે આપણે જાણી શકીએ. જો મળતા હોય તો તમે સમય અને સમય અને અંતર બી જાણી શકો કે કેટલા અંતરે મળશે અને કયા સમયે મળશે. હવે આપણે બીજો આલેખ જોઈએ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. એમાં પણ આપણે એના ઉપયોગ જ કરવાના છે. અંતરવિરુદ્ધ સમયનો આલેખ બહુ વિસ્તારથી જોયો છે એટલે આપણે આમાં થોડું ફટાફટ જોઈ લઈએ. થોડું ઘણું સરખું છે, થોડુંક અલગ છે તે આપણે વિસ્તૃત જોઈશું. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પહેલો મુદ્દો એમાં પણ એ જ આવશે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે જાણી શકાય છે. હવે નિયમિત ગતિ એટલે શું? અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એટલે નિયમિત ગતિ એટલે શું કહેવાય? તો નિયમિત ગતિ એટલે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. તો અહીંયા તો અંતર અને સમય છે નહીં કે સરખું હોય તો આપણને સુરેખ આલેખ મળી જાય. અહીંયા તો વેગ અને સમય છે એટલે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એની ઝડપ અચળ રહે છે. અને અચળ ઝડપ હોય ત્યારે વેગનું મૂલ્ય તો દિશા પર પણ આધાર રાખે, ડે તો બદલાય, પણ અહીંયા વેગનો આલેખ છે એટલે આપણે અચળ ઝડપ નહીં પણ એ વેગ અચળ રહે. જો વેગ અચળ રહેતો હશે તો ઝડપનું મૂલ્ય અચળ રહેશે અને ઝડપ અચળ રહેશે તો ગતિ નિયમિત થશે. એટલે જો વેગ અચળ એટલે આપણે આગળ ભણેલા કે એકનું એક મૂલ્ય રહેતું હોય દર વખતે. ઝડપ કેટલી છે તો 40 જ છે, દરેક વખતે ઝડપ નહીં વેગ, દરેક વખતે વેગ 40 રહે છે. દિશા એક જ છે, એક જ દિશામાં ગતિ કરે એટલે વેગનું મૂલ્ય અચળ રહ્યું. એટલે અચળ વેગી ગતિ થઈ. અચળ વેગી ગતિ એટલે ઝડપ પણ અચળ કહેવાશે. તો એ 40 જ રહેતો હોય દરેક વખતે વેગ, તો એનો આલેખ તમે કેટલા પણ પોઈન્ટ અહીંયા મૂકશો એક કલાકના તો 4 બિંદુ, તો આલેખ તમને આવો મળશે. એટલે આ જે છે એ નિયમિત ગતિનો આલેખ કહી શકાય. મેં તમને આખું સમજાવ્યું. નિયમિત ગતિ એટલે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે એટલે અચળ ઝડપ. અને વેગ અચળ રહેતો હોય તો એ ઝડપ અચળ હશે, ત્યારે ઝડપ પણ અચળ જ હશે. કારણ કે વેગ અચળ એટલે કે વેગનું મૂલ્ય બદલાતું નથી. વેગનું મૂલ્ય નહીં બદલાય એટલે કે એનું મૂલ્ય અને દિશા બંને નહીં બદલાય એટલે ઝડપ પણ અચળ રહે. એટલે આ જે છે આવો આલેખ જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આવે તો એ કેવી ગતિ હશે? અચળ વેગી ગતિ. અને ત્યારે આપણે ગતિને કેવી કહી શકશું? તો નિયમિત ગતિ પણ કહી શકશું. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં નિયમિત ગતિનો આલેખ આવો આવશે. યાદ કરજો, અંતરવિરુદ્ધ સમયમાં આપણે આવો આલેખ જોઈએ, નિયમિતમાં. વેગ વિરુદ્ધ સમયમાં આવો આવે. તો આવો અંતર વિરુદ્ધ સમયમાં આવે તો અહીંયા અંતર છે, સમય છે, તમે દરેક વખતે અંતર એક જ સરખું રહે તો 1 કલાક પછી આટલો 2 કલાક પછી, તો પદાર્થ ગતિ કરતો હશે? નહીં કરતો હોય તો એ અંતર નહીં કાપે ને. તો તે સ્થિર પદાર્થ માટે આવો આલેખ અંતર વિરુદ્ધ સમયમાં આવશે. એટલે આવો આલેખ તમને અહીંયા અંતર વિરુદ્ધ સમય સાથે આપેલો હોય તો એ પદાર્થ ગતિ કરતો નથી. જેટલા અંતરે હશે એટલા અંતરે એ ઊભો જ હશે. બરાબર? તો સાથે સાથે અંતર વિરુદ્ધ સમયનું તમને કહી દીધું. હવે બીજું નિયમિત ગતિનું આપણે જોઈ લીધું. અનિયમિત ગતિ હોય તો વેગ બદલાતો હશે. વેગ બદલા એટલે શું થાય? તો ક્યાં તો વેગ વધે ક્યાં તો વેગ ઘટે. તો વેગ વધશે તો વેગ વધશે તો આવો આલેખ આવશે. જેમ પહેલામાં સમય સાથે અંતર બદલાતું હતું. એટલે અહીંયા વેગમાં સતત વધારો થાય તો 1 કલાકમાં 10 હોય, બીજા કલાકમાં 20 થાય તો એ વધશે તો આવો. અને જો ઘટે તો ઘટે તો ઉપરથી નીચે આવશે.
કે પહેલાં 40 હતો, પછી 30 થયો, 20 થયો, 10, તો એ ઘટે છે. તો ઘટે તેવો આલેખ આમ નીચે જશે. અને જો વધઘટ વારંવાર થતી રહેતી હશે કે પહેલાં વધે પછી ઘટે પછી વધે પછી ઘટે, તો આવો આલેખ. એટલે આમાં વેગમાં મૂલ્યમાં વધઘટ થાય, આમાં વેગ વધે, આમાં વેગ ઘટે. એટલે આ બધી વસ્તુ પણ આ આલેખ ઉપરથી જાણી શકાય છે. એટલે આપણો બીજો મુદ્દો એવો થશે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી વેગના મૂલ્યમાં થતા ફેરફાર વિશે પણ જાણી શકાય છે. જેમ કે આમાં વેગ અચળ રહે છે, આમાં વેગ વધે છે, આમાં વેગ ઘટે છે, અને આમાં વેગમાં વધઘટ અનિયમિત રીતે થતી રહી. એટલે આ નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. આ પ્રવેગી વધારો છે તો પ્રવેગી ગતિ, ઘટાડો છે તો પ્રતિપ્રવેગી ગતિ, અને આ કેવી છે તો અચળ વેગી ગતિ. બરાબર છે. એટલે આ બે મુદ્દા આપણા થઈ ગયા. પહેલો મુદ્દો શું હતો? નિયમિત ગતિ છે કે અનિયમિત. નિયમિત હોય તો આ એક જ આવે, અનિયમિત હોય તો આ બધા આવે. અને બીજો મુદ્દો જે છે કે વેગના મૂલ્યમાં જે ફેરફાર થાય એ આપણને ખબર પડે, અચળ રહે, વધે, ઘટે અથવા વધઘટ થાય. ત્રીજો મુદ્દો જે છે એ આલેખનો ઢાળ આપણને મળે છે એ શું આપે છે? તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપશે? તો મેં તમને આગલા આલેખમાં બતાવ્યું કે ઢાળ એટલે શું, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું આપે? તો વેગ અપન સમય, એટલે કે વેગના છેદમાં સમય આપશે. તમે આનો ઢાળ દોરો તો તમે આમ લેશો કે નહીં, આ ઉપર લેશો ને આ નીચે, તો અહીંયા તો વેગ છે ને અહીંયા છે સમય, તો વેગના છેદમાં સમય આવશે. વેગના છેદમાં સમય એ શેનું સૂત્ર છે? તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય, એટલે શું છે? તો પ્રવેગનું સૂત્ર છે. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ જે છે આપણને શેનું સૂત્ર આપશે? ઢાળનું મૂલ્ય શેનું મૂલ્ય આપશે? તો પ્રવેગનું મૂલ્ય આપે છે. એટલે તમને આ આલેખ હશે તો આમાં તમારો ઢાળ કેવો છે? તો આમાં ઢાળ 0 થશે, કારણ કે ઉપરનો ભાગ આમાં લેવાનો જ નથી આપણને. ઢાળ 0 એટલે પ્રવેગ શું થાય? 0. પ્રવેગ 0, તો હા અચળ વેગી ગતિ છે, અચળ જ વેગ રહેતો છે તો વેગમાં ફેરફાર કેવો થાય? 0. દરેક વખતે વેગ 40 40 40 છે, તો વેગમાં થતો ફેરફાર 40 - 40, 0 થઈ જવાનું, એટલે પ્રવેગ 0. એટલે અચળ વેગ માટે પ્રવેગ શું થાય? 0. એટલે ઢાળ 0 છે. અહીંયા વેગ વધે છે એટલે ઢાળનું મૂલ્ય આપણને મળશે, અને અહીંયા વેગ ઘટે છે એટલે આમાં પણ ઢાળનું મૂલ્ય મળશે. અને આમાં પ્રવેગી ગતિ છે, કારણ કે વેગમાં વધારો થાય છે, જ્યારે આમાં કેવી ગતિ થશે? પ્રતિપ્રવેગી. ટૂંકમાં આપણને ઢાળ શાનું મૂલ્ય આપે છે? તો ઢાળ શેનું મૂલ્ય આપે છે? પ્રવેગનું. આપણે મુદ્દામાં આટલું જ લખવાનું છે. આ તો સમજૂતી તમને આપી. એટલે ત્રીજો મુદ્દો થશે વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ એ આપણને શેનું મૂલ્ય આપે છે? તો પ્રવેગનું મૂલ્ય આપે છે. ચોથો મુદ્દો આપણે જોઈશું કે એક જ આલેખ પત્ર પર બે આલેખ દોરવામાં આવે. અંતર્ગત સમયમાં આપણે દોર્યા તેવી રીતે કે આ એક આલેખ છે, બીજો એક આલેખ હું આમ દોરું, તો તમે આમાં વેગના મૂલ્યની સરખામણી કરી શકો કે આમાં વેગમાં વધારો થાય છે ને આમાં વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. બે તમને વેગ સરખા જ આલેખ આપ્યા હોય વધારાવાળા જ, તો તમે એમાં ઢાળ જોઈને તમે એના વેગની સરખામણી કરી શકો, કોનો વેગ વધારે છે અને કોનો વેગ ઓછો છે. એટલે તમે વેગની સરખામણી કરી શકો જો બે આલેખ સાથે એક જ આલેખ પત્ર પર દોરેલા હોય તો. આ 4 મુદ્દા છે શેના? વેગ વિરુદ્ધ સમયના આલેખના. હવે જે એક મુદ્દો છે તે આપણે ગણતરી કરીને સમજવો પડશે કે આપેલા સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેવી રીતે શોધી શકાય. એટલે એ શોધવા માટે આપણે થોડી ગણતરી કરવાની છે, એટલે એ જોઈએ. પણ તે પહેલાં 4 યાદ કરી લઈએ. પહેલો મુદ્દો છે નિયમિત ગતિ કરે છે આવો આલેખ, અને અનિયમિત ગતિ કરે છે તો આમાંથી કોઈ બી હોઈ શકે. બીજો મુદ્દો છે વેગનું મૂલ્ય મળે આ આલેખ ઉપરથી, એટલે કે વેગ અચળ રહે છે, વેગ વધે છે કે વેગ ઘટે છે, કે વેગમાં વધઘટ થાય છે અનિયમિત રીતે, એ આપણે જાણી શકીએ છીએ. ત્રીજો જે છે એ આલેખનો ઢાળ શેનું મૂલ્ય આપે છે? તો પ્રવેગનું મૂલ્ય આપે છે. અને ચોથો મુદ્દો છે એક કરતાં વધારે આલેખ એક આલેખ પત્ર પર સાથે દોરવામાં આવે તો એના વેગની આપણે સરખામણી કરી શકીએ છીએ. અને પાંચમો મુદ્દો શું છે? આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. એ કેવી રીતે તે હવે આપણે આગલા એક્ઝામ્પલમાં સમજીએ. વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર કેવી રીતે શોધી શકાય? તો આપેલા સમયગાળા દરમિયાન આલેખ દ્વારા જે ભાગ ઘેરાય છે, ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું મળે. એટલે કે હું સમયગાળો લઉં કે આ મેં કલાકમાં લીધું છે, સમય વેગ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો 1 કલાકથી શરૂ કરી અને 4 કલાક સુધીનો સમયગાળો હું લઉં છું. એ સમયગાળામાં પદાર્થ કેટલું અંતર કાપે છે એ મારે શોધવું છે. તો આ સમયગાળા દરમિયાનનો આલેખ કેટલો છે? તો અહીંયાથી આપણે જોઈએ તો અહીંયાનું બિંદુ આ છે અને આનું બિંદુ આ છે. આપણે એના દ્વારા આ બે સમયગાળાના બે બિંદુ છે એના દ્વારા મળતો આલેખ આ છે, અને એ આલેખની નીચેનો ભાગ કયો છે? તો મેં દોરી દીધો. એ જે ભાગ આખો ઘેરાતો ભાગ મળે છે એનું આપણે ક્ષેત્રફળ શોધીએ એટલે મને
1 થી 4 સમયગાળા દરમિયાન પદાર્થથી કાપેલું અંતર s મળી જાય. એટલે મારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. હું એને નામ આપી દઉં કે આ a છે, b છે, c છે અને d પોઈન્ટ. તો મારે કોનું શોધવું છે? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ હું શોધું એટલે મને શું મળી જાય? પદાર્થથી કાપેલું અંતર s. હવે આ તો ચતુષ્કોણ લંબચોરસ જેવો દેખાય છે. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને શોધતા આવડે છે. લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે મળે છે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા લંબાઈ કેટલી છે? તો એ તમે જોઈ લો કે આ શું છે? તો એ બી બાજુ. અને આપણે પહોળાઈ લઈએ તો એ શું છે? BC. અથવા આને લઈએ AB ને. તો આપણે સોરી AD ને. આ AB લઈએ અને આ લઈએ AD. BC નહીં લઈએ, AD લઈ લઈએ એટલે માપ સીધું મળી જાય. એટલે મારે અહીંયા લંબાઈ છે AB અને પહોળાઈ છે AD. હવે આલેખના એક્સિસ પરથી માપ આપણે લઈએ કે AB નું માપ કેટલું છે? તો આ 0 છે. AB 0 થી કેટલું થયું? 40. તો 0 થી 40 એટલે 40 માઇનસ 0. તો AB કેટલું થશે? 40. અને AD કેટલું થયું? તો 1 થી 4 એટલે 4 માઇનસ 1. તો એ કેટલું થશે? 3. એટલે મને અંતર મળી ગયું કેટલું? તો 4 3 12 એટલે 120 કિલોમીટર. કેમ 120 કિલોમીટર? તો AB જે છે વેગ છે અને આ શું છે? સમય. અને વેગ અને સમય છે તો તમને અંતર કેવી રીતે મળે? હવે વેગને આપણે લઈશું AB. એ વેગ છે AB એટલે અંતર ભાગ્યા સમય. અને AD જે છે એ સમય છે એટલે એને હું લઈશ સમય. હવે મેં અંતર ભાગ્યા સમય કેમ લીધું? વેગ છે તો વેગ એટલે તો સ્થાનાંતર ભાગ્યા સમય થાય. પણ આપણને ખબર છે કે આ આલેખ શેનો છે? તો અચળ વેગીનો આલેખ છે. અચળ વેગી ગતિનો આલેખ છે એટલે વેગ અચળ તો ઝડપ પણ કેવી થાય? અચળ. એટલે બંને સેમ હશે. એટલે મેં અહીંયા અંતર લખ્યું કે અંતર ભાગ્યા સમય. તો સમય નીકળી જશે એટલે મને શું મળશે? તો અંતર. એટલે અંતર જે છે એ આપણને ડાયરેક્ટ મળી જાય છે આના ઉપરથી. વેગ અને સમય આ બેનો ગુણાકાર કરીએ છીએ એટલે. એટલે આ રીતે આપણને આ ભાગથી ઘેરાતો જે પ્રદેશ મળે, આ આલેખનો ભાગ BC, એનાથી એની નીચેનો જે ઘેરાતો ભાગ મળે એનો ક્ષેત્રફળ હું શોધું એટલે આ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર મળી જાય છે. હવે આ સીધો આલેખ છે એટલે આપણને સીધું લંબચોરસ મળી જાય. પણ સપોઝ આવો આલેખ હોય ઢાળવાળો તો પણ આ રીતે જ આપણે શોધવાનું, પણ ત્યાં આકૃતિ અલગ મળશે. એટલે મેં એક આલેખ એવો પણ દોરી રાખ્યો છે. એમાં હું આ બે બિંદુ લઉં છું કે 10 કલાક અને આ 20 કલાક લઈએ. 10 થી 20 દરમિયાન આ સમયગાળામાં પદાર્થથી કાપેલું અંતર મારે શોધવું છે. તો અહીંયાનો ગ્રાફ કેટલો છે? તો અહીંયાથી આટલો. તો આ દરમિયાનનો આલેખની નીચેનો ભાગ કેટલો થાય? તો આટલો થાય. એટલે મારે કોનું ક્ષેત્રફળ શોધવું પડે? તો આનું ક્ષેત્રફળ શોધવું પડે. હવે આવી કોઈ આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું હોય એવું સૂત્ર તમને આવ્યું નહીં હોય તો આના તમારે બે ભાગ કરી નાખવાના. હું અહીંયાથી આને લંબચોરસ બનાવી દઉં એટલે મારી પાસે એક લંબચોરસ આવી જાય આ, અને આ ત્રિકોણ આવી જાય. અને આપણે બંનેનું ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરી નાખીએ. આને પણ હું નામ આપી દઉં છું A, B, આ C, આને પણ લઈએ D અને આ E. તો હવે તમે લંબચોરસ જુઓ આનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આને આપણે લઈએ AB લંબાઈ અને આ AE તો એની પહોળાઈ. એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ થયું. એ શોધ્યા પછી એમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકશું. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/3 પાયો ગુણ્યા વેધ. તો 1/3 મેં લખી દીધી છે. એમાં પાયો છે આ રહ્યો, વેધ છે આ, એટલે BD ગુણ્યા CD. આ બધાની કિંમત આમાં મૂકી દઈશું એટલે આપણને મળી જશે S. અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે, આવું નથી લખ્યું. અહીંયા પહેલાં લખવું પડે કે પ્રદેશ ABCE નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABDE નું ક્ષેત્રફળ અને વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. અને ત્યાર પછી આપણે આ મૂકી દેવાનું. હવે AB એટલે કેટલા? તો AB શું થયું? 0 થી કેટલા થયા? તો 20. એટલે AB મારે મૂકવું પડે 20. AE કેટલું છે? તો 10 થી 20 એટલે 20 માઇનસ 10 કેટલા થાય? તો 10. એટલે AE મળશે 10 વત્તા 1/2 BD. BD ક્યાં છે? તો આ. તો આ AE જેટલું જ છે BD. AE 10 છે તો BD પણ કેટલું થશે? તો 10. અને CD કેટલું છે? તો 20 થી થાય છે 40. 40 માઇનસ 20 એટલે એ થશે 20. આ 2 5 10. 20 10 200 વત્તા 20 5 100 એટલે આ થશે જવાબ તમારો કેટલો? 300. આ પણ કિલોમીટર પ્રતિ કલાક ને અવરમાં છે એટલે આટલા શું થશે? કિલોમીટર. તો આ એણે કાપેલું અંતર ક્યારથી? તો 10 થી 20
કલાકનો સમયગાળો છે, એટલે કે આ 10 કલાકમાં એ કેટલું અંતર કાપે છે? તો 300 કિલોમીટર. તો આ રીતે આપેલા સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય. કઈ રીતે? તો એ સમયગાળા દરમિયાનનો જે આલેખ છે, આ સમયગાળા દરમિયાનનો આલેખ અહીંયા ક્યાં છે? આટલો. તો એની નીચે ઘેરાતા પ્રદેશનું આપણે આ ક્ષેત્રફળ શોધીએ એટલે આપણને એણે કાપેલું અંતર મળી જાય છે. અને એવી જ રીતે અહીંયા પણ આ આપણે સમયગાળો લીધેલો, એટલે એનો આલેખ કયો? તો B થી C સુધીનો, એટલે એની નીચેનો ભાગ એટલે આ ભાગનું ક્ષેત્રફળ. તો આ રીતે આપેલા સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી શોધી શકાય. આપણો આ એક મુદ્દો બાકી હતો, 4 આપણે આગળ જોયા. એટલે આ રીતે આની ઉપયોગિતાના પણ આપણે 5 મુદ્દા જોયા. આ બંને પ્રશ્નો છે, અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો અને વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો, એ 2 થી 3 માર્ક્સમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે.